જય સોમનાથ મિત્રો, આજે આપણે ફરીથી એક નવા વિડીયો અને એક ઇમ્પોર્ટન્ટ ટોપિક વાત કરીએ ને તો એચડીએફસી બેંકનું રિઝલ્ટ એનાલિસિસ લઈને તમારી સામે આવી ગયા છે. મિત્રો, અત્યાર સુધી તમે બધું સમજ્યા હશે, બરાબર? તમને બેઝિક બધો ખ્યાલ છે કે કઈ રીતના કામ કરવું, શું છે માર્કેટ એક્સવાઇઝેડ બધું, પણ પ્રોપર એક વસ્તુ નથી સમજણી કે રિઝલ્ટ બેઝ અને રિઝલ્ટ શું છે. હવે જો મિત્રો, કોઈ પણ કંપની હોય, કોઈ બી બેંક હોય, કોઈ બી ઇન્ડસ્ટ્રી હોય અથવા તો કોઈ બી ઓર્ગેનાઇઝેશન હોય, રિઝલ્ટ સૌથી ઇમ્પોર્ટન્ટ છે સ્ટોક માર્કેટ માટે. તમે ઓપ્શન ટ્રેડર હોય, તમે લોંગ ટર્મ ઇન્વેસ્ટર હોય, તમે શોર્ટ ટર્મ ઇન્વેસ્ટર હોય કે તમે ઇન્ટ્રાડે પોઝિશન સ્ટોકમાં કરતા હોય, બરાબર? બધા માટે ઇમ્પોર્ટન્ટ જ છે, બરાબર? હવે મિત્રો, જેનું વેઇટેજ 23%, જેનું વેઇટેજ 18% બેંક નિફ્ટી અને નિફ્ટી 50માં હોય એવો સ્ટોક એટલે એકમાત્ર એચડીએફસી બેંક. હાઈ વેઇટેજ સ્ટોક છે આપણો એચડીએફસી બેંક. ધ્યાનથી સાંભળજો. આ એચડીએફસી બેંકના રિઝલ્ટ એનાલિસિસ વિશે તમારી સામે હું આવી ગયો છે એક ઇમ્પોર્ટન્ટ ચર્ચા કરવા માટે, બરાબર? ધ્યાનથી એન્ડ સુધી અને શાંતિથી અને સમજીને જોજો. હવે વાત કરીએ મિત્રો, શનિવારે એચડીએફસી બેંકનું રિઝલ્ટ આવી ગયું છે, બરાબર? એના ઉપર જ આપણે ફર્સ્ટ ઓફ ઓલ ચર્ચા કરવાની છે. હવે વાત કરીએ ને તો અહીંયા જો કન્સોલિડેટેડ ઇન્કમ સ્ટેટમેન્ટ એચડીએફસી બેંક પોતાની સાઇટ ઉપર રિઝલ્ટ ડિક્લેર કરે છે, ત્યાંથી જ આપણે આ ડેટા મેળવો છે, બરાબર? પીડીએફ જો એક એચડીએફસી બેંકની છે, Q4 FY24 અર્નિંગ પ્રેઝન્ટેશન, બરાબર? ત્યાંથી આપણે આખું એનું બેઝિક મેળવી લીધું છે. હવે કી પરફોર્મન્સ એટલે કે એના કી પોઈન્ટ શું છે, જો બધામાં તમને જો ડિપોઝિટ ઇન્ક્રીઝ ક્વાર્ટર ઓન ક્વાર્ટર 7.5%, ગ્રોથ 6.9%, રિટેલ ડિપોઝિટ ગ્રોથ, એડવાન્સ ગ્રોથ 1.6%, GNPA રેશિયો 1.24%, બરાબર? ROE બધું, બરાબર? એક પોઈન્ટ વિશે તમને ચર્ચા આપી છે. કી ફાઇનાન્શિયલ પેરામીટર જો ક્વાર્ટર ઓન ક્વાર્ટર અપ ગયો છે, ગ્રોથ, એડવાન્સ પ્રોફિટ આફ્ટર ટેક્સ ગ્રોથ થયો છે, બરાબર? ડિપોઝિટ ગ્રોથ મળ્યો છે, જે એનપીએ ગ્રોથ મળ્યો છે, નેટ ઇન્ટરેસ્ટ માર્જિન વધ્યું છે, બરાબર? હવે શું ફાયદો અને શું ગેરફાયદો ને આ વસ્તુ સમજવી. આપણે એક વસ્તુ જોવાનું, ઇન્કમ સ્ટેટમેન્ટ, બરાબર? 2-3 રીતે એક પ્રેઝન્ટેશનની રીતે બેંક કોઈ બી કંપની અથવા તો બેંક રિઝલ્ટ ડિક્લેર કરે છે, કોઈ સ્ટોક, બરાબર? એક પોતાની ઓફિશિયલ, બરાબર, આખું એક પીડીએફ ટાઈપ એ બી હોય છે, બરાબર? તેમાં ડિટેલ હોય છે. આપણે આ ઇન્કમ સ્ટેટમેન્ટમાં જ બેઝિકલી સમજી લઈએ. હવે જો નેટ રેવન્યુ એને, બરાબર, એક હા, નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ આપણે અહીંયા ઇન્કમ સ્ટેટમેન્ટ ઉપર જ આખું ચેક કરશું. હવે જો Q4 આ પોઈન્ટ છે ને, Q4, બરાબર? આ તમે જોવો છો 233.5 કરોડ, બરાબર? કરોડમાં વેલ્યુ છે, કોઈ લાખમાં કે હજારમાં ના સમજે, બરાબર? ફર્સ્ટ ઓફ ઓલ હું વાત કરી દઉં. Q4માં 233.5 કરોડ એના નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ છે, કેની તો કે એચડીએફસી બેંકની. જે Q3 24માં 284.7 કરોડ હતી અને Q23 એટલે 23માં 233.5 કરોડ. ક્યારે? તો કે ગયા વર્ષે Q4માં, સાંભળજો. પછી આની આગળનું જે ત્રણ મહિનાનું જે હોય ને, કે જે ડિસેમ્બર સુધીનું, એમાં ઇન્કમ 284.7 કરોડ હતી 3 મહિનાની. અને રનિંગ જે કમ્પ્લીટ થયું છે એટલે કે વાત કરો તો જાન્યુઆરી, ફેબ્રુઆરી ને માર્ચ, એમાં ડિસેમ્બરથી માર્ચ સુધીમાં એચડીએફસી બેંકની ઇન્કમ, નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ 290.8 કરોડ થઈ છે. એટલે કે ગયા વર્ષે જે સમયગાળો હતો એની સાપેક્ષે તો વધી જ છે 24.5% YOY, બરાબર? પણ આગલા 3 મહિના એટલે કે ડિસેમ્બરથી આગળના 3 મહિના જે છે, બરાબર, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર ને ડિસેમ્બર કરતાં પણ 2.1%નો વધારો જોવા મળ્યો છે. જો એચડીએફસી બેંકમાં ડીમર્જના કારણે ગયા ક્વાર્ટરમાં રિઝલ્ટ વીક દેખાણું હતું અને બધાને ખ્યાલ હશે કે 16 જાન્યુઆરીની આસપાસ એચડીએફસી બેંક 1700થી 1300 પહોંચી ગયું હતું. ના ખ્યાલ હોય તો જતા હો, 16 તારીખ એક્ઝેક્ટ મને ખ્યાલ છે. બેંક નિફ્ટી, એચડીએફસી બેંક અને નિફ્ટી 50માં જોજો કવડી મોટી ઇફેક્ટ પડી હતી. એક જબરદસ્ત કરેક્શન એચડીએફસી બેંકના રિઝલ્ટના કારણે જોવા મળ્યું હતું. ત્યારબાદ સ્ટોક સારો એવો બાઇંગ આવ્યું હતું, બરાબર? ત્યારે પણ
પણ મેં કીધું હતું કે આ સ્ટોકને લોંગ ટર્મ માટે રાખી દો. 2000 સુધીનો ટાર્ગેટ જોતો. જે આપણે જૂના મિત્રો છે એને ખ્યાલ છે કે જાન્યુઆરી આપણે 16 જાન્યુઆરીએ રિઝલ્ટ ડિક્લેર થયું અને 18 જાન્યુઆરી આપણે વાત કરી હતી કે ખરીદી કરી લેજો, આ ચાન્સ ફરીથી આ ભાવે નહીં મળે. ત્યારથી કન્ટિન્યુ જેને હોલ્ડિંગમાં છે તેને ઓલરેડી સારું પ્રોફિટ મળશે, હજુ પણ સારું પ્રોફિટ લોંગ ટર્મ ઇન્વેસ્ટરને મળવાનું છે. ત્યારે એક શબ્દ વાપરો હતો કે સ્ટોક મોટો છે, હેવી વેઇટેજ છે, બરાબર, એટલે થોડોક ક્લોઝ ચાલશે. ઘરડો શબ્દ, વૃદ્ધ શબ્દ યુઝ કર્યો હતો, બરાબર. ત્યારે જે આપણા ગ્રુપ મેમ્બર છે ને તેને ખ્યાલ છે કે વૃદ્ધ શબ્દ યુઝ કર્યો હતો કે ધીમે ધીમે ચાલશે. યંગ જે હોય ને એ આપણે યંગ કોઈ બી વ્યક્તિ હોય તે ફાસ્ટલી ચાલતી શકતો હોય, એટલે જે મિડ કેપ સ્મોલ કેપની સાથે આ એક લાર્જ અને મોટો શેર છે એટલે ધીમે ધીમે ચાલશે. આ શબ્દ આપણે યુઝ કર્યો હતો ને હવે આ ચાલશે પણ પડશે નહીં, કારણ કે તેને ચાલતા આવડે છે અને જો પડશે તો તે લાકડીનો ટેકો લઈને પણ ઊભી શકશે, ક્યારેય નિરાશ નહીં થવા દે, બરાબર. એ સેમ વસ્તુ આજે પણ હું તમને ફરીથી કહું છું કે હજુ મોકો છે. HDFC બેંકમાં બાઇંગ મારો, લોંગ ટર્મ ઇન્વેસ્ટ માટે સારો અને પ્રોફિટેબલ સ્ટોક છે, બરાબર. હવે વાત કરતી ને તો કંપનીના નેટ રેવન્યુની વાત કરીએ તો Q4 23માં નેટ રેવન્યુ 320.8 કરોડ હતું. જ્યારે વાત કરીએ ને કે Q3 24માં Q3 24માં 396.1 કરોડ હતું. જ્યારે Q4 24માં 472.5 કરોડ છે, બરાબર. 19.3%નો ક્વાર્ટર ઓન ક્વાર્ટર અને 47.3%નો યર ઓન યર આપણે બેનિફિટ ગ્રોથ મળ્યો છે. હવે એક્સપેન્સની વાત કરીએ ને કે ઓપરેટિંગ એક્સપેન્સ, જો મિત્રો ઓપરેટિંગ એક્સપેન્સમાં પણ વધારો જોવા મળ્યો છે. આ એક નેગેટિવ ટોપિક કહેવાય, કારણ કે 137.6 કરોડ Q4માં હતો, Q3 24માં એટલે કે આગલા ક્વાર્ટરમાં 159.6 કરોડ, જ્યારે Q4 રનિંગ જે કાલે રિઝલ્ટ ડિક્લેર થયું તેમાં 179.7 કરોડ, એટલે કે 12.6%નો એક્સપેન્સમાં પણ વધારો ક્વાર્ટર ઓન ક્વાર્ટર HDFC બેંકમાં અને યર ઓન યર 33.5%નો વધારો જોવા મળ્યો છે. હવે વાત કરીએ ને પ્રોવિઝનનું એટલું બધું આપણે Q4માં જોવા મળ્યું છે, જે ડીમર્જના કારણે જોવા મળ્યું છે, બરાબર. એના ઉપર આપણે ધ્યાન નહીં દઈએ. આપણે પ્રોફિટ આફ્ટર ટેક્સ, પ્રોફિટ છે ને પ્રોફિટ આફ્ટર ટેક્સ PAT, પેટ લખેલ આવશે, બરાબર. પેટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, કારણ કે બધું એક્સપેન્સ કાઢી નાખીએ, પ્રોવિઝન્સ, બરાબર, ટેક્સ બધું રિમૂવ કરી નાખો તો ફાયદો કેટલો આપણે છે, બરાબર. એની વાત કરીએ ને તો Q4 23માં 2023ના Q4માં 120.5 કરોડ PAT હતું, સૌથી અગત્યનું. અને Q3 24માં 163.7 કરોડ હતું, જે 2 કરોડ જેટલું વધી, એટલે કે ક્વાર્ટર ઓન ક્વાર્ટર 2 કરોડ જેટલો ઉછાળો હોય ને 165.1, આ 3 મહિનામાં 2 કરોડ જેટલો ગ્રોથ મળ્યો, એટલે 2 કરોડ જેટલો જે ગ્રોથ મળ્યો છે, 0.9% અને યર ઓન યર 37.1% જેટલો ગ્રોથ જોવા મળ્યો છે. સારું એવું રિઝલ્ટ HDFCનું આવ્યું છે, બરાબર. હવે મિત્રો HDFC લોંગ ટર્મ માટે 2000ના ટાર્ગેટ માટે તમે હોલ્ડ કરી દો. શોર્ટ ટર્મવાળા બી HDFCને પકડી લ્યો. HDFCમાં સારી એવી બુલિશનેસ જોવા મળી શકે છે. હવે આપણે જોશું નિફ્ટી અને બેંક નિફ્ટી મંડે કઈ રીતના કામ કરશે, એનાલિસિસ ઓફ બેંક નિફ્ટી અને નિફ્ટી, બરાબર. મિત્રો નિફ્ટીમાં આપણે મંડે જો કેપ અપ ઓપનિંગ જોવા મળી છે, તેનું કારણ એ છે કે ગિફ્ટ નિફ્ટી 100 પોઈન્ટ ઉપર છે. ડાઉ ફ્યુચર પોઝિટિવ હતા અને ડાઉ જોન પણ પોઝિટિવ ક્લોઝિંગ આપીને ગયું છે. સાથે જ HDFC બેંકનું રિઝલ્ટ, એ રિલાયન્સનું રિઝલ્ટ મંગળવારે આવી રહ્યું છે. આ બધાને ધ્યાનમાં રાખીને શુક્રવારે માર્કેટમાં મારુતિ સુઝુકી, ઓટો સેક્ટર, બજાજ ફાઇનાન્સ, રિલાયન્સ જેવા ઘણા બધા સ્ટોકના કારણે જબરદસ્ત, અને બેન્કિંગ સેક્ટરની વાત કરીએ તો બેન્કિંગ સેક્ટરમાં HDFC બેંકના રિઝલ્ટના કારણે જે અપસાઇડ મૂવમેન્ટ જોવા મળી હતી, જબરદસ્ત તેજી જોવા મળી હતી, તેજી કન્ટિન્યુ સોમવારે રહી શકે. હવે મિત્રો નિફ્ટી 50માં શું કરશું? નિફ્ટી 50માં આપણો ક્લિયર વ્યૂ છે. જો મિત્રો ગેપ અપ ઓપનિંગ થઈ અને 22,206 છે, જે 210ની ઉપર આપણે સસ્ટેન થાય 5 મિનિટ, તો આપણો પહેલો ટાર્ગેટ 22,270, ત્રીજો ટાર્ગેટ 22,330 અને ચોથો ટાર્ગેટ ડાયરેક્ટ 22,430ના ટાર્ગેટ માટે આપણે 22,150થી લઈએ તો 22,450, એટલે કે 275થી 300 પોઈન્ટ જેવો ટાર્ગેટ નિફ્ટી 50માં ઉપરની સાઈડ મંડે જોવા મળી શકે. હવે મિત્રો નીચેની વાત કરીએ તો કોઈ કારણોસર ઈરાન ઇઝરાયલ વચ્ચેનો સેક્ટર જે આપણે આખું વીક રાહ જોવડાવી છે, બરાબર, એ સેક્ટર જો ફરીથી સક્રિય થાય અને નેગેટિવ ન્યૂઝ આવે તો 22,150, 22,000
150ની આસપાસ આપણું ક્લોઝિંગ છે. જો 22,060ની નીચે જો 5 મિનિટ સસ્ટેન થશે તો ડાયરેક્ટ આપણે 21,960 અને 21,860 આ બે ટાર્ગેટ માટે પુટ સાઈડ આપણે કામ કરી શકશું. ક્લિયર સિમ્પલ વ્યૂ છે. વ્યૂ પોઝિટિવ સાઈડનો છે, કોલ સાઈડનો છે. નેગેટિવિટી ડિપેન્ડ ઓન વર્લ્ડ વાઇડ ન્યૂઝ ઉપર કરે છે, કારણ કે ઈરાન ઇઝરાયલ વચ્ચેનો સેક્ટર હવે એવો નથી લાગતો કે કંઈ મોટું કરી શકે, પણ કોઈ કારણોસર કંઈ ઇફેક્ટ આવી તો આપણે બી રેડી ફોર નેગેટિવ સાઈડ. બરાબર. હવે વાત કરશું આપણે બેંક નિફ્ટીના. હવે વાત કરીએ ને બેંક નિફ્ટીની મિત્રો, તો બેંક નિફ્ટીમાં આપણે જો ગેપ અપ ઓપનિંગ મળ્યા બાદ શું કરશું, કારણ કે બેન્કિંગ સેક્ટરમાં કન્ટિન્યુ તેજી જોવા મળી રહી છે. બરાબર. ગેપ અપ ઓપનિંગ મળી એટલે કે 47,610ની આસપાસ આપણી માર્કેટ છે, ત્યાંથી આપણે ગેપ અપ ઓપનિંગ જો 47,740 ઉપર મળી ગયું તો આપણે જો એની ઉપર 5 મિનિટ સસ્ટેન થાય તો પહેલો ટાર્ગેટ 47,900, બીજો ટાર્ગેટ 48,000, ત્રીજો ટાર્ગેટ 48,130ના 3 ટાર્ગેટ માટે આપણે સોમવારે કામ કરશું. અને વીકલી બેઝ પર એટલે કે અપ ટુ વેનસડે બેંક નિફ્ટી એક્સપાયરી સુધીમાં મને 48,480 એટલે કે 48,500નો સાયકોલોજીકલ લેવલ સુધી માર્કેટને હું જોવા માગું છું બેંક નિફ્ટીમાં. બેંક નિફ્ટીનો ક્લિયર વ્યૂ પોઝિટિવ સાઈડ છે. જો પુટ સાઈડ ટ્રેડ કરવો હશે તો આપણે કેમાં જશું, તો કે નિફ્ટી 50 અને સેન્સેક્સમાં. બેંક નિફ્ટી અને ફિન નિફ્ટી, ફાઇનાન્શિયલ સેક્ટર ફિન નિફ્ટી બંનેમાં તેજી જોવા મળી શકે છે. એટલે આપણે કોઈ પુટ સાઈડ ટ્રેડ બેંક નિફ્ટી અને ફિન નિફ્ટીમાં જોઈશું નહીં. નેક્સ્ટ રિઝલ્ટ આવશે, રિલાયન્સનું રિઝલ્ટ આવવાનું છે મંગળવારે, તેના પર પણ માર્કેટની તેની ઇફેક્ટ પણ માર્કેટ પર જોવા મળી શકે છે. વધુ વાત, વધુ અપડેટ આપણે નેક્સ્ટ વિડીયોમાં આપશું અને આપણા ગ્રુપના માધ્યમથી તો આપી જ રહીએ છીએ. આપણા ગ્રુપમાં જોડવા માટે જસ્ટ નીચે આપેલ નંબર પર આ મેસેજ નાખી દો, ફટાફટ તમને ગ્રુપની લિંક, વોટ્સએપ ગ્રુપની લિંક મળી જશે અને ત્યાંથી તમે આપણા ગ્રુપમાં જોડાઈ શકો છો. ફરી મળીશું નવા અપડેટ સાથે, નવા વિડીયો સાથે. ત્યાં સુધી મારા જય સોમનાથ.